આજે ચૈત્રી નવરાત્રિની અષ્ટમી સુરતના મંદિરોમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે। પાર્લે પોઈન્ટ સ્થિત અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભીડ જામી। દૂર દૂરથી આવતા ભક્તો દર્શન માટે અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે આવી રહ્યા છે। ચૈત્રી નવરાત્રિમાં દુર્ગાષ્ટમીના પર્વનું અનેરું મહત્વ છે। નાની બાળાઓને આજે ભોજન કરાવવા માટેનું પણ મહત્વ દર્શાવાયું છે। ભોજન પ્રસાદી આપવી અને આશીર્વાદ લેવાનું અનેરું મહત્વ છે। માં દુર્ગા સ્વરૂપ સમાન 9 બાળાઓની પૂજાનું વિધિ વિધાન ચૈત્રી નવરાત્રિ દરમિયાન કરવામાં આવે છે। हमारी साथ जोड़ाया संवाददाता राकेश ब्रह्मभट्ट। राकेश, अंबिका निकेतन मंदिर में पण आज दुर्गाष्टमी पर्वे जे भीड़ जामी है, कन्या भोजनु पण महत्व होय छे। आज त्या कया प्रकारनी भक्तिनी सरवाणी वही रही है? સૌપ્રથમ તો માના એ અલૌકિક દર્શન આપને કરાવવા માંગીશ કે આ પ્રમાણે અદ્ભુત શણગાર છે તે જે મા દુર્ગાને છે તે કરવામાં આવ્યો છે। આજે દુર્ગાષ્ટમી છે અને આ દુર્ગાષ્ટમીના પર્વનું અનેરું મહત્વ રહેલું છે। માત્ર માના દર્શનથી જે સુખ પ્રાપ્તિ છે તે પ્રાપ્ત થાય છે અને તે જ કારણ છે કે આજે જ્યારે ચૈત્રી નવરાત્રિના પર્વ નિમિત્તે જે દુર્ગાષ્ટમીનો આ પર્વ છે ત્યારે માને અદ્ભુત શણગાર કરવાની સાથે જે 56 ભોગનો થાળ પણ છે તે ચડાવવામાં આવ્યો છે। જે દર્શન માટે સવારના 6 વાગ્યાથી જ જે પાર્લે પોઈન્ટ સ્થિત અંબિકા નિકેતન મંદિર ખાતે ભક્તોનો ભારે ધસારો છે તે જોવા મળી રહ્યો છે। એ મંદિર પરિસરની હવે તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે દર્શન માટે ભક્તો અહીં લાંબી કતારોમાં છે તે જોવા મળી રહ્યા છે। સવારના 6 વાગ્યાથી જ ભક્તોનો દર્શન માટે અવિરતપણે જે પ્રવાહ છે તે હાલ ચાલી આવ્યો છે અને માના દર્શન કરી સૌ ભાવિક ભક્તો છે તે આજે ધન્યતા અનુભવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આજે જ્યારે દુર્ગાષ્ટમી છે ત્યારે મા દુર્ગાનું પૂજન અર્ચન કરવાથી જે અનેક જે લાભો અને જે સુખ પ્રાપ્તિ છે તે થાય છે। ત્યારે અહીં મહારાજ આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે કે આજનો આ પર્વ છે તે ભાવિક ભક્તો માટે કેટલો મહત્વપૂર્ણ છે તે માનવામાં આવે છે। કારણ કે આ મંદિરની અંદર દર વર્ષે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ભક્તોનો અવિરત પ્રમાણ જે પ્રવાહ છે તે ચાલી આવે છે। એટલે આજે જ્યારે દુર્ગાષ્ટમી છે ત્યારે આ દુર્ગાષ્ટમીનું જે પર્વ રહેલું છે એ પર્વને લઈને ભક્તોમાં પણ એક ધાર્મિક આસ્થા છે તે જોડાયેલી છે અને આ પ્રમાણે જે ચઢાવ આપવા માટે જે ભાવિક ભક્તો છે તે મંદિરે આવી રહ્યા છે। દર વર્ષે અંદાજિત 1 લાખથી પણ વધુ લોકો ચૈત્ર નવરાત્રિના જે દુર્ગાષ્ટમીનો મહાપર્વ હોય છે ત્યારે આ દુર્ગાષ્ટમીના પર્વ નિમિત્તે આજે ભાવિક ભક્તો છે તે માના દર્શન કરી આજે ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે અહીં જોઈ શકાય છે કે કતારબદ્ધ રીતે ભાવિક ભક્તો માના દર્શન કરી રહ્યા છે। ખૂબ જ અનેરો ઉત્સાહ અને જે ઉમંગ છે તે ભાવિક ભક્તોના ચહેરા પર છે તે જોવા મળી રહ્યો છે। એટલે સવારથી જે પ્રમાણેનો પ્રવાહ છે તે અહીં ચાલી રહ્યો। શું કહેશો, આજનો આ પર્વ લોકો ભક્તો માટે કેટલો મહત્વ? તો ઘણું બધું છે અને હજી ભીડ પણ સારી છે। લોકો દર્શનની સવાલથી લોકો લાઈનમાં ઉભા રહેલા છે। જય માતાજી। તો બિલકુલ દર્શન માટે ભક્તો અહીં જે છે તે કતારબદ્ધ રીતે આવી રહ્યા છે માના દર્શન। मनोज कानोड़िया। ये आज नवरात्रि का अष्टमी है और नवमी है। ये बहुत बड़ी पूजा के लिए अपने हिंदुस्तान धर्म के लिए बहुत सही है और सब बहुत मानते हैं इसको। मान्यता खूब है इसकी और बहुत पूजा जाता है और अम्बे माँ का तो हमेशा इसे सबका ही बहुत कृपा है सबकी। બિલકુલ માની અસીમ કૃપા છે તે દર વર્ષે ભાવિક ભક્તો પર બની રહે છે અને તે જ કારણ છે કે આજે જ્યારે દુર્ગાષ્ટમીનો આ પર્વ છે ત્યારે આ પર્વને લઈને મંદિરોમાં છે તે ભક્તોનું દર્શનાર્થે હાલ જે ઘોડાપુર છે તે ઉમટી પડ્યું છે। જી આભાર આપતો। તો સુરતમાં પણ અંબિકા નિકેતન મંદિરમાં જ્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે માના દર્શન કરવા માટે।